તમારી સાથે શેર કરીશ કંદોઈવાળાની બધી જ ટિપ્સ સાથે દાણેદાર મોહનથાળની રેસીપી। તો ઘરે મોહનથાળ બનાવતી વખતે કાં તો તે દાણેદાર નથી બનતો હતો અથવા તો ચાસણી બરાબર નથી આવતી હોતી। આજે હું તમારી સાથે એટલું પરફેક્ટ માપ અને એવી ટિપ શેર કરીશ કે મોહનથાળ પહેલી જ વારમાં એકદમ દાણેદાર તૈયાર થશે। અને જો તમને ચાસણી બનાવતા ન આવડતી હોય તો પણ તમારી ચાસણી પહેલી જ વારમાં પરફેક્ટ તૈયાર થશે। તો ઓછા ખર્ચામાં ફક્ત 500 ગ્રામ લોટમાંથી 1 થી 1.25 કિલો જેટલો મોહનથાળ તૈયાર થાય છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। સૌથી પહેલાં મોહનથાળ બનાવવા આપણે ઇન્ગ્રીડિયન્ટનું માપ જોઈ લઈએ। તો મેં વજનમાં 500 ગ્રામ જેટલો ચણાનો આ રીતનો જાડો એટલે કે કરકરો લોટ લીધેલો છે। તો રેગ્યુલર ચણાના લોટ કરતાં આ રીતના સેજ કરકરા લોટનો જ મોહનથાળ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે, જે તમને કરિયાણાની દુકાને કે પછી ઘંટી ઉપર ખૂબ જ સહેલાઈથી મળી જશે। સાથે મેં તેટલા જ પ્રમાણમાં એટલે કે 500 ગ્રામ જેટલું ઘી લીધેલું છે અને મેં અહીંયા વજનમાં 400 ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે। તો મોહનથાળનું માપ એકદમ સહેલું છે। અહીંયા 500 ગ્રામ લોટ સાથે મેં 500 ગ્રામ જેટલું ઘી લીધેલું છે, જેને કપમાં મેજર કરીએ તો 5 કપ જેટલો અંદાજિત લોટ સાથે મેં 2.5 કપ જેટલું ઘી લીધેલું છે। લોટ અને ઘીનું માપ એકદમ પરફેક્ટ છે। અહીંયા જો આપણે ઘીનું માપ આ રીતનું લેશું તો મોહનથાળ એકદમ સોફ્ટ તૈયાર થશે। સાથે આપણે 500 ગ્રામ લોટ સાથે 400 ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે, જે કપથી અંદાજિત 2 કપ જેટલી છે। ખાંડનું માપ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો। અને હવે લોટને ધાબો દેવા માટે મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ। અને હવે ઘી અને દૂધ સાથે આપણે એક મિક્સર બનાવવાનું છે। તો મેં 1/2 કપ અને વજનમાં 100 ગ્રામ જેટલું ઘી લીધેલું છે। તો 500 ગ્રામ જેટલા ઘીમાંથી મેં 100 ગ્રામ જેટલો ઘીનો ઉપયોગ ધાબા દેવા માટે કરેલું છે। તો ઘી સારી રીતે ગરમ થઈ ગયું છે। હવે તેમાં તેટલા જ પ્રમાણમાં એટલે કે 1/2 કપ અને 100 ગ્રામ જેટલું દૂધ એડ કરી દઈએ અને બંને વસ્તુને એકદમ સારી રીતે ગરમ કરી લઈએ। તો આપણું મિક્સર ગરમ થઈ ગયું છે। હવે તેને લઈ લઈએ અને ગરમા ગરમ મિક્સરને લોટમાં એડ કરી દઈએ। અને શરૂઆતમાં મિક્સર ગરમ છે એટલે ચમચીની મદદથી અને પછી હાથની મદદથી આ રીતના તેને લોટના દરેક કણમાં મિક્સ કરી લઈએ। તો મોહનથાળ બનાવતી વખતે લોટમાં ધાબો દેવાથી તેના એકદમ સરસ દાણા તૈયાર થાય છે। ધાબો દેવાની પ્રોસેસ મોહનથાળ બનાવતી વખતે સૌથી ઇમ્પોર્ટન્ટ છે। અહીંયા મેં 100 ગ્રામ ઘી અને 100 ગ્રામ દૂધના મિક્સરને ગરમ કરીને લોટમાં એડ કરેલું છે। મિક્સરને ગરમ કરવાથી લોટમાં તે એકદમ સરસ બાઇન્ડિંગ આપે છે અને સરસ દાણા તૈયાર થાય છે। તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે લોટને આ રીતના સેન્ટરમાં ભેગો કરીને હાથની મદદથી દબાવી દઈએ અને હવે તેને ઢાંકીને 30 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ। તો 30 મિનિટ થઈ ગઈ છે અને લોટને જોઈએ તો તમે જોઈ શકો છો કે લોટમાં એકદમ સરસ કણી તૈયાર થઈ ગઈ છે। તો હવે તેને એક સરખો કરવા માટે ચાળણીમાં એડ કરી દઈએ અને સારી રીતે ચાળી લઈએ। અને જે આ રીતના મોટા કણ હોય તેને હાથેથી ઘસીને સારી રીતે ચાળી લઈએ। તો મેં અહીંયા બધા જ લોટને એકદમ સારી રીતે ચાળી લીધેલો છે અને મોહનથાળ માટેનો આપણો એકદમ દાણેદાર બેસન તૈયાર થઈ ગયો છે। એકવાર આ રીતે બેસન તૈયાર કરશો તો મોહનથાળ પરફેક્ટ જ બનશે। અને હવે લોટને શેકવા મેં અહીંયા 400 ગ્રામ અને 2.5 કપ જેટલું ઘી લીધેલું છે। તો આપણે ટોટલ 500 ગ્રામ જેટલા ઘીમાંથી 100 ગ્રામ જેટલા ઘીનો ઉપયોગ ધાબો દેવા માટે કરેલો છે। હવે વધેલા ઘીમાંથી થોડું ઘી પેનમાં એડ કરી દઈએ અને બીજા ઘીને આપણે બેચીસમાં એડ કરવાનું છે। અને હવે ઘીમાં તૈયાર કરેલા દાણેદાર બેસનને એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ। તો શરૂઆતમાં ચણાનો લોટ બધા જ ઘીને એબ્ઝોર્બ કરી લેશે, પણ જેમ જેમ તે શેકાતો જશે તેમ તેમાંથી ઘી છૂટું પડતું જશે। તો લોટને શેકાતા ટોટલ 4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે લોટમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે। તો હવે આ સમયે આપણે વધેલા ઘીમાંથી થોડું ઘી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ। તો એક સાથે બધા જ ઘીની જગ્યાએ આ રીતના ઉપરથી ઘી એડ કરવાથી તમે જોઈ શકો છો કે લોટ તરત જ ફૂલી ગયો છે અને તે પહેલાં કરતાં થોડો હલકો થઈ ગયો છે। પણ હજી આપણે લોટને ત્યાં સુધી શેકવાનો છે જ્યાં સુધી તેનો કલર બદલાઈને સેજ લાલ ન થઈ જાય। તો મોહનથાળ માટે આપણો લોટ શેકાઈ રહ્યો છે। લોટને શેકતી વખતે આપણે શરૂઆતમાં બધું જ ઘી એડ નથી કરવાનું। ઘીને બેચીસમાં એડ કરવાથી જ્યારે લોટ શેકાતો હશે અને આપણે તેમાં ઘી એડ કરશું એટલે લોટ એકદમ સારી રીતે ફૂલી જશે અને મોહનથાળની એકદમ સરસ કણી તૈયાર થશે। તો આપણો લોટ જેમ જેમ શેકાતો જશે તેમ તે પહેલાં કરતાં હલકો થતો જશે અને ઉપરથી આ રીતના બબલ્સવાળું એટલે કે ફ્રોથી ટેક્સચર આવતું જશે। પણ હજી લોટને ત્યાં સુધી શેકવાનો છે જ્યાં સુધી કલર બદલાઈ ન જાય। તો લોટને શેકાતા ટોટલ 9 મિનિટ જેવું થઈ ગયું છે અને તે એકદમ હલકો થઈ ગયો છે।
ચમચામાં લઈને લોટને બતાવું તો તમે જોઈ શકો છો કે લોટનો કલર પહેલાં કરતાં બદલાઈને ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે અને તેમાંથી શેકાવાની એકદમ સરસ સુગંધ આવવા લાગી છે. તો હવે મોહનથાળને એકદમ બજાર જેવો સ્વાદ દેવા માટે મેં અહીંયા વજનમાં 100 ગ્રામ જેટલો મોળો માવો લીધેલો છે. તેને એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ. તો શરૂઆતમાં માવો એડ કર્યા પછી તમે જોઈ શકો છો કે લોટ એકદમ સારી રીતે ફૂલીને ઉપરથી આ રીતના બબલ્સ થવા લાગ્યા છે. પણ આપણે ધીમા ગેસ પર માવાને લોટમાં એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનો છે. તો માવો એડ કરવાથી મોહનથાળમાં એક સોફ્ટનેસ આવે છે. બજારમાં મળતા મોહનથાળમાં માવો એડ કરીને જ બનાવવામાં આવે છે. પણ જો ઘરમાં માવો ના હોય તો તમે તેની જગ્યાએ અડધા કપ જેટલી દૂધની તાજી મલાઈ પણ એડ કરી શકો છો. અને મલાઈ કે માવો બંનેમાંથી જો તમારે કોઈ પણ એડ ના કરવું હોય તો તમે 1/4 કપ જેટલું દૂધ લઈ લેજો. અને મોહનથાળનો લોટ શેકાતો હોય ત્યારે દૂધને થોડું થોડું એડ કરતા જજો. લોટ દૂધને એબ્ઝોર્બ કરીને તેમાં એકદમ સરસ માવા જેવું ટેક્સચર આવી જશે. તો આપણો માવો એકદમ સારી રીતે લોટમાં મિક્સ થઈ ગયો છે અને લોટનું ટેક્સચર એકદમ દાણેદાર તૈયાર થઈ ગયો છે, જે મોહનથાળ બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. અને હવે મિક્સરને ગેસ ઉપરથી ઉતારીને 3 થી 4 મિનિટ માટે હલાવી લઈએ. તો અહીં આપણી કઢાઈ ગરમ હોવાથી જો આપણે મિક્સરને એમને રહેવા દેશું તો તે નીચેથી બળી જશે. તો આપણું મિક્સર થોડી વાર માટે હલાવીને તેનું ટેમ્પરેચર ઓછું થઈ ગયું છે. તો હવે ચાસણી બનાવી લઈએ. અને હવે મોહનથાળ માટે ચાસણી બનાવવા પેનમાં 2 કપ અને વજનમાં 400 ગ્રામ જેટલી ખાંડ એડ કરી દઈએ. હવે ખાંડથી અડધું એટલે કે મેં અહીંયા 1 કપ જેટલું પાણી લીધેલું છે. તેને એડ કરીને ખાંડને પાણીમાં સારી રીતે ઓગાળી લઈએ. તો ખાંડ ઓગાળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે. જો આપણે હાઈ ગેસની ફ્લેમ પર રાખશું તો બધું જ પાણી બળી જશે અને ખાંડ બરાબર નહીં ઓગળે. તો લગભગ 4 મિનિટ જેવું થઈ ગયું છે અને ખાંડ એકદમ સારી રીતે ઓગળી ગઈ છે અને આપણું મિક્સર પહેલાં કરતાં થોડું ઘટ થઈ ગયું છે. તો તૈયાર થયેલા મિક્સરમાંથી આપણે એક ઘાટા તારની ચાસણી લેવાની છે. તો આ રીતના મિક્સરને હાથમાં લઈ લઈએ અને આંગળીની મદદથી ચાસણીને ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે આ રીતનો એકદમ ઘાટો તાર થાય છે. જો આ સમયે થોડો પણ તાર પતલો હોય કે પછી તૂટી જતો હોય તો થોડી વાર ચાસણીને વધુ કૂક કરી લેજો. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હવે ચાસણીમાં 1 પિંચ જેટલો ઓરેન્જ ફૂડ કલર એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ફૂડ કલર એડ કરવો ટોટલી ઓપ્શનલ છે. અને હવે ગેસની બંધ ફ્લેમ પર ચાસણીને 2 મિનિટ માટે ઠંડી કરી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ચાસણી પહેલાં કરતાં સેજ ઠંડી થઈ ગઈ છે. આપણે તેને વધુ પડતી ઠંડી નથી કરવાની. તો હવે તેને લઈ લઈએ અને લોટના મિક્સરમાં એડ કરી દઈએ. તો મોહનથાળ માટે આપણે એક ઘાટા તારની ચાસણી લેવાની છે. જો અહીંયા ચાસણી બનાવતી વખતે તાર પતલો હશે એટલે કે બરાબર નહીં બન્યો હોય તો મોહનથાળ બરફીની જેમ નહીં જામે. સાથે તૈયાર થયેલી ચાસણીને આપણે થોડી વાર એટલે કે 1 થી 2 મિનિટ માટે ઠંડી કરીને પછી મોહનથાળમાં એડ કરવાની છે, જેથી તે થોડી ઘટ થઈ જાય અને મોહનથાળ એકદમ સરસ બરફીના શેપમાં જામી જાય. અને હવે ચાસણી એડ કર્યા પછી લોટના મિક્સરને થોડી વાર માટે હલાવી દઈએ જેથી તે થોડું થીક થઈ જાય. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને મિક્સર પહેલાં કરતાં થોડું થીક થઈ ગયું છે. તો તેમાં ફ્લેવર માટે અડધી ચમચી જેટલો એલચી પાવડર અને થોડો જાયફળ પાવડર એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો જાયફળ પાવડર એડ કરવો ટોટલી ઓપ્શનલ છે, પણ એલચી સાથે થોડો જાયફળ પાવડર એડ કરવાથી તેની એકદમ સરસ ફ્લેવર આવે છે. તો બંને વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને આપણું મિક્સર પહેલાં કરતાં થોડું થીક થઈ ગયું છે. તો હવે મોહનથાળને સેટ કરવા માટે મેં અહીંયા 2 પ્લેટ લીધેલી છે અને તેમાં બટર પેપર લગાવી દીધેલું છે. તમે તેની જગ્યાએ થાળીનો ઉપયોગ પણ કરી શકો છો. હવે મિક્સરને પ્લેટમાં એડ કરી દઈએ. તો મેં બધા જ મિક્સરને એડ કરી દીધેલું છે. હવે આ રીતની વાટકીની મદદથી મિક્સરને એક સરખા લેવલમાં કરી લઈએ. તો મેં મિક્સરને એક સરખા લેવલમાં કરી લીધેલું છે. હવે ઉપરથી થોડી બદામની કતરંત અને થોડી પિસ્તાની કતરંત એડ કરી દઈએ અને હવે મોહનથાળને સેટ કરવા માટે 5 થી 6 કલાક માટે રૂમ ટેમ્પરેચર પર રહેવા દઈએ. અહીં આપણે મોહનથાળને ફ્રીઝમાં નથી રાખવાનો. તો લગભગ 6 કલાક જેવું થઈ ગયું છે અને મોહનથાળને હાથેથી અડીને જોઈએ તો તે એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. હવે તેને ડીમોલ્ડ કરવા માટે પ્લેટને પહેલાં સેન્ટરમાં લઈ લઈએ અને હવે આ રીતના હળવે હાથે તેને પ્લેટથી અલગ કરી લઈએ અને છરીની મદદથી મોહનથાળના પીસ કરી લઈએ. તો મેં મોહનથાળના પીસ કરી લીધેલા છે. હાથમાં લઈને એક પીસને જોઈએ તો તમે જોઈ શકો છો કે તે સાઇડ્સમાંથી એકદમ દાણેદાર દેખાય છે. તો આપણો એકદમ હલવાઈ સ્ટાઇલ મોહનથાળ તૈયાર થઈ ગયો છે. મોહનથાળને ઘરે બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે આપણે લોટ અને ઘીનું માપ સરખું રાખવાનું છે. બીજી એ કે આપણે લોટને એકદમ સારી રીતે શેકી લેવાનો છે
અને તેમાં માવો કે મલાઈ એડ કરવાથી તે એકદમ સોફ્ટ તૈયાર થાય છે. સાથે ચાસણી બનાવતી વખતે આપણે એક ઘાટા તારની ચાસણી લેવાની છે. બસ આ અમુક વાતનું ધ્યાન રાખીને તમે પહેલી જ વારમાં ઘરે પરફેક્ટ મોહનથાળ બનાવી શકશો. તો હવે તૈયાર થયેલા મોહનથાળને તોડીને તમને બતાવી દઉં. તો કંદોઈની બધી જ ટીપ સાથે તહેવારોમાં પહેલી જ વારમાં ઓછા ખર્ચામાં 1 થી 1.25 કિલો જેટલો આપણો મોહનથાળ તૈયાર થઈ ગયો છે. જો તમને મોહનથાળની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.